સ્વસ્થ રહેવાના નિયમો 25. રોજ હળદરવાળું દૂધ લેવાથી શરીરને પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ મળે છે. હાડકાં સ્વસ્થ અને મજબૂત હોય છે. તે ઓસ્ટિયોપોરોસિસના દર્દીઓને રાહત આપે છે. દાંત અને હાડકાં. ચીઝનો સૌથી સારો ફાયદો એ છે કે તે તમારા હાડકાં અને દાંતને મજબૂત બનાવે છે. અને તે કેલ્શિયમ અને ફોસ્ફરસનો પણ સારો સ્ત્રોત છે. પનીરનું રોજનું સેવન હાડકાંની સમસ્યા, સાંધાના દુખાવા અને દાંતના રોગોથી બચાવવામાં ખૂબ જ મદદગાર છે. લીલા પાંદડાવાળા શાકભાજીના સેવનથી આંખોની રોશની સુધરે છે અને આંખના અન્ય રોગોથી પણ બચે છે. આનું સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. તેથી તેનો ઉપયોગ કોઈને કોઈ સ્વરૂપમાં જ થવો જોઈએ. કમળની દાળી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં કોપર ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે ચમકતી ત્વચા, વાળ અને આંખો માટે ખૂબ જ સારું છે. આંખમાં સ્ટ્રો વગેરે પડી જાય અને તે સરળતાથી બહાર ના નીકળે તો આંખમાં દૂધના 3 થી 4 ટીપાં નાખો. દૂધની સાથે ભૂસું પણ બહાર આવશે. પછી ઠંડા પાણીથી આંખ ધોઈ લો. બદામની દાળ, બરછટ, વરિયાળી અને સાકરને સમાન માત્રામાં પીસી લો. રાત્રે સૂતા પહેલાં આ મિશ્રણનું નિયમિત 1 ચમચી સેવન કરવાથી આંખની નબળાઈ દૂર થાય છે. લીલા વટાણાનું સેવન શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરીને કેન્સરથી બચાવે છે. તેમાં હાજર એન્ટીઓક્સિડન્ટ શરીરને સ્વસ્થ રાખવામાં મદદરૂપ છે. તેથી લીલા વટાણાનું પુષ્કળ પ્રમાણમાં સેવન કરવું જોઈએ. બકરીના દૂધનું સેવન કરવાથી શરીરમાં રહેલું એસિડ સરળતાથી પચી જાય છે, જે હાઈ બ્લડ પ્રેશર, કેન્સર અને ડાયાબિટીસ વગેરેને સરળતાથી મટાડી શકે છે. લીવર. આ હિબિસ્કસ ચા તમારા લીવરને સ્વસ્થ, સુરક્ષિત રાખે છે અને અનિચ્છનીય તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે. તેનું નિયમિત સેવન તમને લીવર સંબંધિત બીમારીઓથી દૂર રાખે છે. કેન્સર. હિબિસ્કસ ચાનું નિયમિત સેવન કેન્સરને વધતા અટકાવે છે, જે તમને તેની સારી સારવાર માટે પરવાનગી આપે છે. તે કેન્સરના કોષોના વિકાસને ધીમો પાડે છે, જેથી કેન્સર ઝડપથી વધતું નથી. પનીરમાં પ્રોટીન, કેલ્શિયમ અને વિટામિન ડી પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. તે સ્નાયુઓ, હાડકાં અને દાંતને મજબૂત બનાવે છે. તેમાં ઓમેગા-3 પણ જોવા મળે છે, જે મગજના વિકાસમાં મદદ કરે છે. તુલસી, કચુંબરની વનસ્પતિ, તજ, ફુદીનો, લસણ જેવા જડીબુટ્ટીઓ અને મસાલાઓ માત્ર ખોરાકને વિશેષ સ્વાદ અને સ્વાદ આપે છે, પરંતુ તેના સેવનથી કેલ્શિયમ પણ મળે છે. હાડકાંની નબળાઈ દૂર કરવા અને તેમને મજબૂત બનાવવા માટે શરીરને કેલ્શિયમની જરૂર હોય છે. અંજીર શરીરમાં કેલ્શિયમની 3% ઉણપને પૂર્ણ કરે છે, જેનાથી શરીરના હાડકાં મજબૂત બને છે. બીટરૂટનું સેવન કરવાથી એનિમિયા, કબજિયાત અને માસિક ધર્મની સમસ્યામાં રાહત મળે છે. ગ્રામ દાળ તમારા શરીરમાં આયર્નની ઉણપને પૂરી કરે છે અને હિમોગ્લોબિનનું સ્તર વધારવામાં મદદ કરે છે. તેમાં રહેલા એમિનો એસિડ શરીરના કોષોને મજબૂત બનાવવામાં મદદરૂપ થાય છે. જ્યારે જંતુઓ કરડે ત્યારે તે જગ્યા પર ફટકડીનો ટુકડો ઘસો. આમ કરવાથી કરડેલી જગ્યાએ સોજો, ઘા અને લાલાશ દૂર થાય છે. 1 ચમચી આદુ અને ગોજબેરીનો રસ 2 કપ પાણીમાં ઉકાળીને ગાળી લો. આને દિવસમાં 3 વખત પીવો.
સ્વાદ માટે કાળું મીઠું અથવા મધ ઉમેરો. નાળિયેર ખાવાથી યાદશક્તિ વધે છે. બદામ, અખરોટ અને ખાંડની કેન્ડી સાથે દરરોજ નાળિયેરની દાળ ખાવાથી યાદશક્તિ વધે છે. બાળકોને નાળિયેર ખવડાવવું જોઈએ. તે બાળકોના માનસિક વિકાસમાં મદદ કરે છે. જો અછબડા થાય કે તરત જ લીમડાનો ઉપયોગ કરવામાં આવે તો તે અછબડાની સારવાર માટે અને તેને વધુ ફેલાતો અટકાવવા માટે શ્રેષ્ઠ દવા છે. દૂધમાં મિનરલ્સ, વિટામિન્સ અને કેલ્શિયમ મળી આવે છે, જે થાઇરોઇડના દર્દીઓને સ્વસ્થ રાખવા માટે ખૂબ જ જરૂરી છે. તેથી આવા દર્દીઓએ દૂધ અને દહીંનું વધુ માત્રામાં સેવન કરવું જોઈએ. કેરમના બીજને પીસીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને દરરોજ 3 થી 5 દિવસ સુધી દુખાવાની જગ્યા પર લગાવો. આનાથી તમામ પ્રકારના દાદ અને ખંજવાળ સંપૂર્ણપણે દૂર થાય છે. દૂધ અને બદામ તણાવ દૂર કરવા માટે સરળતાથી ઉપલબ્ધ ઘરેલું ઉપાય છે, કારણ કે તે દરેકના ઘરમાં હાજર હોય છે. તમારા આહારમાં ગરમ દૂધ સાથે 5 બદામનો સમાવેશ કરો. તમે દિવસમાં 2 અથવા 3 વખત દૂધ અથવા મધ સાથે 1 ગ્રામ કાળા મરીનું સેવન પણ કરી શકો છો. તેનાથી તણાવ દૂર થશે. પાયલ્સના દર્દીઓએ માત્ર કાચા મૂળાનું સેવન કરવું જોઈએ. જો તમે ઈચ્છો તો તેને પીસીને ખાઈ શકો છો. એટલે કે 100 ગ્રામ મૂળાને છીણીને તેમાં 1 ચમચી મધ ઉમેરીને દિવસમાં 2 વાર ખાઓ. અથવા તમે તેનો રસ કાઢીને પી શકો છો. 1 ગ્લાસ મૂળાનો રસ કાઢી તેમાં 1 ચપટી મીઠું નાખીને દિવસમાં 2 વાર પીવો. મચ્છર કરડવાથી લાલ ફોલ્લીઓ થાય છે, જેના કારણે ઘણી ખંજવાળ આવે છે અથવા બળતરા થાય છે. આ માટે લીંબુને કાપીને તેનો રસ અસરગ્રસ્ત જગ્યા પર ઘસવાથી ખંજવાળમાં રાહત મળે છે અને ચેપથી પણ બચે છે. સંઘીવામાં સફરજનનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. સફરજનના સેવનથી શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ ઘટે છે. આથી સંઘીવાના દર્દીઓએ સફરજનનું સેવન કરવું જોઈએ.